ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સવારની ભાગદોડમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતા 6 અલગ રીતના નાસ્તાની રેસીપી. તો આ નાસ્તા બનાવવામાં એકદમ સરળ છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે તૈયાર કરશું. જેમાં મેથી આલુના પરોઠા, ભરેલો રોટલો, કોબીના પરોઠા સાથે ગુજરાતી ઢેબરા, પાલકના પરોઠા અને બાજરીના લોટ સાથે તૈયાર થતી મીઠી રણકલી બનાવશું. ચાલો રેસીપી શરૂ કરીએ. ટેસ્ટી મેથી આલુના પરોઠા બનાવવા માટે મેં અહીંયા 2 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા મેથીના ફ્રેશ પાન લીધેલા છે. તો મેં અહીંયા પાનને સારી રીતે ધોઈને કોરા કરી લીધેલા છે. તે હવે પરાઠા માટે પાનને ઝીણા સુધારી લઈએ. અને હવે પરાઠાનો લોટ બાંધવા માટે મેં અહીંયા 2 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સાથે ચોપ કરેલા મેથીના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મેં અહીંયા 2 કપ લોટ સાથે 2 કપ જેટલા મેથીના પાન લીધેલા છે. મેથીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે લોટ બાંધવા માટે પાણીને થોડું એડ કરતા જઈને આપણે પરોઠાનો સોફ્ટ અને સ્મૂથ લોટ બાંધી લઈએ. તો સ્ટફ પરોઠા બનાવતી વખતે આપણે લોટને સોફ્ટ જ બાંધવાનો છે, જેથી તે એકદમ સારી રીતે સ્ટ્રેચ થાય અને સ્ટફિંગ પરોઠામાં બરાબર સ્પ્રેડ થઈ જાય. જો આપણો લોટ થોડો પણ કઠણ હશે તો સ્ટફિંગ પરોઠામાંથી બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે અને આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટને આપણે સારી રીતે મસળીને એકદમ સ્ટ્રેચી કરવાનો છે. તો 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. મસળાયેલા લોટનું ટેક્સચર બતાવું તો તે આ રીતનો સ્ટ્રેચી થઈ ગયો છે, જે સ્ટફ પરોઠા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલા લોટને રેસ્ટ આપતા પહેલાં લોટ ઉપર થોડું તેલ લગાવી દઈએ અને લોટને ઢાંકીને 15થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના અને વજનમાં 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા છે. તો મેં અહીંયા બટેટાને કુકરમાં બાફીને ઠંડા કરી લીધેલા છે, જેથી તેમાં મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ ન રહે. તો હવે બટેટાને હાથેથી સારી રીતે મેશ કરી લઈએ. તો મેં અહીંયા બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે. તો હવે સ્ટફિંગ માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 2 લીલા મરચાંની પેસ્ટ એડ કરીને આદુ અને મરચાંને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણે આદુ મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળીને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને બાફેલા બટેટામાં એડ કરી દઈએ. હવે બીજા મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલા ક્રશ કરેલા લીલા ધાણા એડ કરી દઈએ. તો હવે બીજા મસાલામાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું એકદમ ડ્રાય અને ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારા સ્ટફિંગમાં થોડો પણ મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ લાગતો હોય તો 2 થી 3 મોટી ચમચી જેટલા બટેટા પૌંઆના પોહાને કોરા મિક્સર જારમાં પીસીને તેનો પાવડર સ્ટફિંગમાં એડ કરી દેજો. તમારું સ્ટફિંગ ડ્રાય અને પરફેક્ટ થઈ જશે. તો લગભગ 15 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને ફરી પાછો 1 મિનિટ માટે મસળી લઈએ. અને હવે લોટમાંથી પરોઠા બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ. તો હવે આ રીતના બધા જ લુવા તૈયાર કરી લઈએ અને લુવાને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ. તો લુવા ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને લુવાને તેનાથી કોટ કરી લઈએ. અને હવે વેલણની મદદથી મોટી અને પતલી રોટલી વણી લઈએ. તો મેં મોટી સાઇઝની રોટલી વણી લીધેલી છે. હવે સેન્ટરમાં 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈએ અને બસ પછી તેને હાથની મદદથી સ્પ્રેડ કરીને ત્રિકોણ શેપ આપી દઈએ. તો મેં આ સ્ટફિંગને ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ શેપ આપી દીધેલો છે. હવે પરોઠાની એક બાજુને આ રીતના ફોલ્ડ કરી દઈએ અને બીજી બાજુને ઉપરથી આ રીતના ફોલ્ડ કરીને ઉપર કોન જેવું બનાવી દઈએ. અને હવે નીચેના ગોળાકાર ભાગને ઉપાડીને આ રીતના ફોલ્ડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ શેપમાં આપણું પરોઠું ફોલ્ડ થઈ ગયું છે. હવે ઉપરથી ફરી પાછો થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને હળવે હાથે પરોઠાને વણી લઈએ, જેથી સ્ટફિંગ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જાય.
તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ સારી રીતે સ્પ્રેડ થઈને આપણું પરોઠું વણાઈ ગયું છે. હવે પરોઠાને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર લોઢી ગરમ કરવા માટે રાખેલી છે. તો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે. હવે પરોઠાને તેની ઉપર રાખી દઈએ. તો આપણું પરોઠું એક બાજુથી શેકાઈ ગયું છે. હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો પરોઠા ઉપર આ રીતના થોડી બ્રાઉન ડિઝાઇન આવી જાય એટલે 1 ચમચી જેટલું ઘી કે તેલ પરોઠા ઉપર લગાવીને થોડું સાઈડ્સમાં સ્પ્રેડ કરી દઈએ. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર પરોઠાને બંને બાજુ ફેરવતા જઈને એકદમ સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું પરોઠું બંને બાજુથી શેકાઈ ગયું છે. હવે રોસ્ટ થયેલા પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. તો તાજા માખણ કે પછી બટર સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી મેથી આલુનું પરોઠું તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રોટલા માટે આપણે સૌથી પહેલાં તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે ગરમ ઘીમાં 1 ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ, સાથે તીખાશ માટે મેં અહીંયા 4 થી 5 તીખા લીલા મરચાંની પેસ્ટ કરી લીધેલી છે. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને 1/4 કપ જેટલા લીલા લસણનો સફેદ ભાગ લઈ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગ લઈ લીધેલો છે. સાથે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને લસણ અને ડુંગળીને સારી રીતે સોતે કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ અને ડુંગળી સારી રીતે સોતે થઈને થોડા સોફ્ટ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલા ફ્રેશ મેથીના પાનને ઝીણા સુધારી લીધેલા છે. સાથે 1/4 કપ જેટલા લીલી ડુંગળીના લીલા પાન અને 1/4 કપ જેટલા લીલા લસણના લીલા પાનને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી મેથી અને લસણ અને ડુંગળીનો લીલો ભાગ એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા સ્ટફિંગમાં અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો રોટલામાં ભરવાનો થોડો તીખો અને એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે રોટલાનો લોટ બાંધવા મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો 2 કપ બાજરીના લોટ સાથે શરૂઆતમાં આપણે તેનાથી અડધું એટલે કે 1 કપ જેટલું પાણી લેવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મીઠાને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. હવે મેં અહીંયા 2 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે. તેને એડ કરીને લોટને પાણી સાથે સારી રીતે બાંધી લઈએ. તો રોટલાનો લોટ ઢીલો જ બાંધવામાં આવે છે, પણ શરૂઆતમાં આપણે વધુ પડતું પાણી એડ કરીને લોટને ઢીલો નથી કરવાનો. એકવાર આપણે લોટને બાંધી લઈએ પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને મસળીને ઢીલો કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને તે શરૂઆતમાં આ રીતના રોટલીના લોટ જેવો ઢીલો છે. તો બાજરીના લોટમાં ગ્લુટન નથી હોતું એટલે રોટલો બનાવવા માટે આપણે લોટને એકદમ સારી રીતે મસળીને તેમાં બાઇન્ડિંગ લઈ આવવાનું છે. તો એ લોટના 2 ભાગ કરી લઈએ અને હવે એક ભાગમાં ફક્ત 1 થી 2 ટીપા જેટલું પાણી એડ કરીને લોટને હાથની હથેળીના આ ભાગથી સારી રીતે મસળી લઈએ. તો તમે જોઈ શકો છો કે હું હથેળીને આ રીતના આગળની બાજુ લઈ જાઉં છું અને પછી ફરી પાછો લોટને ભેગો કરીને તેને મસળતી જાઉં છું. તો લોટને મસળવાથી તેમાં એક બાઇન્ડિંગ આવી જાય છે જેનાથી રોટલો એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. અહીંયા મસળતી વખતે આપણે વધુ પડતું પાણી એડ કરીને લોટને ઢીલો નથી કરવાનો. તો લગભગ 2 મિનિટમાં જ મેં લોટને એકદમ સારી રીતે મસળી લીધેલો છે. તૈયાર થયેલા લોટને પહેલાં લોટ સાથે કમ્પેર કરીને જોઈએ તો મસળેલો લોટ એકદમ સ્મૂથ થઈને તૈયાર થઈ ગયો છે, જે રોટલા બનાવવા માટે પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલા રોટમાંથી મારે મીડિયમ સાઇઝનો ભરેલો રોટલો બનાવવો છે, એટલે હું લોટમાંથી થોડા ભાગને કાઢીને તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈશ. અને હવે તેને રોટલો બનાવવા માટે લઈ લઈએ. તો શરૂઆતમાં સ્ટફિંગ ભરવા માટે ગોયણાને હાથની હથેળીની મદદથી થોડો મોટો કરી દઈએ. તો કિનારીથી પતલો અને વચ્ચેથી આ રીતના વાટકાના શેપ આપી દઈએ. અને હવે તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ 1.5 થી 2 ચમચી જેટલું એડ કરી દઈએ. હવે કિનારીને આ રીતના હાથની હથેળીથી ભેગી કરતા જઈને લુવાને ફરી પાછો વાળી લઈએ. જે તમે જોઈ શકો છો કે સ્ટફિંગ એકદમ સારી રીતે લુવામાં સીલ થઈને કોઈ પણ જાતના ક્રેક્સ વગરનો આપણો લુવો તૈયાર થઈ ગયો છે. તો હવે તેમાંથી રોટલો તૈયાર કરવા માટે લુવામાં ઉપર થોડો કોરો લોટ એડ કરીને લુવાને તેનાથી કોટ કરી લઈએ. હવે હાથની હથેળીની મદદથી આ રીતના રોટલાને મોટો કરતા જઈએ અને બીજા હાથની હથેળીથી કિનારીને સરખી કરતા જઈએ.
અને રોટલાને થાપીને આ રીતના મોટો કરતી વખતે જો રોટલામાં વચ્ચે કે કિનારી ઉપર કોઈ પણ જાતની ક્રેક્સ આવે તો તેને પાણીની મદદથી આ રીતના સીલ કરતા જઈએ. તો તમે જોઈ શકો છો કે મેં રોટલાને એકદમ સારી રીતે થાપીને તૈયાર કરી દીધેલો છે. તો રોટલાને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરવા રાખેલો છે. તમે તેની જગ્યાએ માટીની તાવડીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ગરમ તવા ઉપર રોટલાને રાખી દઈએ અને રોટલાની ઉપરની સરફેસ ઉપર હાથની આંગળીઓની મદદથી થોડું પાણી લગાવી દઈએ. તો બાજરીનો લોટ પાણીને એકદમ એબ્ઝોર્બ કરી લે છે, એટલે રોટલો બનાવતી વખતે જો આપણે વધુ પડતા કોરા લોટનો ઉપયોગ કરેલો હશે તો રોટલો શેકતી વખતે તેમાં ક્રેક્સ આવી જશે. પણ રોટલાને આ રીતના ઉપરથી થોડો પાણીવાળો કરી લેશું એટલે તે પરફેક્ટ તૈયાર થશે. તો લગભગ 3 થી 4 મિનિટમાં રોટલાની ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ ગઈ છે. તો હવે હળવે હાથે રોટલાને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે નીચેની બાજુથી આપણો રોટલો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તો હવે તેને ઉપરની બાજુથી એકદમ સારી રીતે કૂક કરવા માટે આ રીતના કોઈ પણ કોટનના કપડાથી રોટલાને ફેરવતા જઈને કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને રોટલો સારી રીતે કૂક થઈ ગયો છે. તો હવે તવીથાની મદદથી રોટલાને લઈ લઈએ અને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ માટે આ રીતના બંને બાજુ પલટાવતા જઈને કૂક કરી લઈએ. તો આપણો ભરેલો રોટલો તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ રોટલાને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો રોટલો તૈયાર થઈ ગયો છે. ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા મેં અહીંયા વજનમાં 350 ગ્રામ અને એક નાની સાઇઝનું કોબીજ લીધેલું છે. તો હવે છરીની મદદથી તેના પાછળના ભાગને કટ કરી લઈએ અને હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને હવે છરીની મદદથી નીચે સેન્ટરમાં રહેલા કઠણ ભાગને કાઢી લઈએ અને હવે કોબીજના રફલી પીસ કરી લઈએ. તો મેં કોબીજના રફલી પીસ કરી લીધેલા છે. નાસ્તા માટે આપણે કોબીજને એકદમ ઝીણું જોઈએ છીએ, એટલે કાં તો આપણે તેને ઝીણું સુધારવું પડશે કાં તો પછી ખમણવું પડશે. પણ તેને ફટાફટ તૈયાર કરવા માટે મેં અહીંયા નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે. તેમાં રફલી પીસ કરેલા કોબીજને એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને તેને રિવર્સ સાઈડ એટલે કે આ રીતના પલ્સ ઉપર ફેરવતા જઈને ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો મિનિટોમાં આપણું કોબીજ આ રીતનું ઝીણું ચોપ થઈ ગયું છે. તો હવે આ રીતના કોબીજની બીજી બેચને પણ કરી લઈએ અને હવે નાસ્તાનો સ્વાદ 100 ગણો વધારતી એક પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. તો નાસ્તો થોડો સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 4 થી 5 લસણની કળી. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આપણી આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે નાસ્તા માટે લોટ બાંધવા ચોપ કરેલા કોબીજને વાટકીથી માપીએ તો મેં 3 કપ જેટલું કોબીજ લીધેલું છે. હવે તેમાં વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે 1 કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. હવે મસાલામાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને નાસ્તાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના હાથેથી મિક્સ કરવાથી મસાલા કોબીજ અને ડુંગળીના કોન્ટેક્ટમાં આવવાથી તેમાંથી પાણી રિલીઝ થશે, જેનાથી આપણો લોટ બંધાઈ જશે. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાંથી થોડો લોટ એડ કરી દઈએ. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તેને પણ થોડો એડ કરી દઈએ અને હવે તેને મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં આપણે લોટને એકસાથે વધુ પડતો એડ નથી કરવાનો, બસ આપણું મિક્સર બાઇન્ડ થાય તેટલો જ આપણે લોટ એડ કરવાનો છે. તો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે પણ મિક્સર હજી બાઇન્ડ નથી થતો. તો વધેલો થોડો ચણાનો લોટ અને થોડો તપકીનો લોટ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટ સારી રીતે મિક્સ થઈને તમે જોઈ શકો છો કે નાસ્તાનું મિક્સર હાથમાં આ રીતનું બાઇન્ડ થાય છે.
તો આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલો ચણાનો લોટ અને તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડરની જરૂર પડેલી છે. તો હવે વણવાની ઝંઝટ વગર નાસ્તાને ફટાફટ તૈયાર કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરી લીધેલો છે. તો આપણે નાસ્તાને ડાયરેક્ટ આ તવા ઉપર જ પાથરશું. તો શરૂઆતમાં થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી લઈએ અને હવે નાસ્તા માટેના લુવાને આ રીતના તવાના સેન્ટરમાં રાખી દઈએ. હવે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરીને મિક્સરને હાથેથી સ્પ્રેડ કરી દઈએ. તો તવાનું ટેમ્પરેચર ડાઉન હોવાથી મિક્સર એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. તો હવે તેને કૂક કરવા માટે સાઇડ્સમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મિક્સરને બીજી બાજુથી કૂક કરવા માટે ઉપર થોડું તેલ લગાવી દઈએ અને હવે તવીથાની મદદથી તેને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. તો હવે તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 2થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો હવે તવા સિવાય નાસ્તાને બનાવવાની બીજી રીતમાં પાટલા ઉપર આ રીતનું કોઈ પણ ભીનું કોટનનું કપડું રાખી દઈએ. તો હવે નાસ્તાના લોટના લુવાને કપડા ઉપર રાખી દઈએ અને હાથની આંગળીઓને પાણીવાળી કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો અહીંયા કપડું ભીનું હોવાથી નાસ્તો તેનાથી એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં નાસ્તાને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધેલો છે. તો હવે તેને ફટાફટ કૂક કરવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે કપડાને હળવે હાથે આ રીતના તવા ઉપર રાખીને નાસ્તાને તેનાથી ડીમોલ્ડ કરી લઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર નાસ્તાને બંને બાજુથી શેકી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે નાસ્તાની ઉપરની બાજુએ થોડું તેલ લગાવી દઈએ અને તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો નાસ્તાને નીચેની બાજુથી શેકાતા લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. દૂધી સાથે એકદમ ટેસ્ટી ઢેબરા બનાવવા મેં અહીંયા વજનમાં 200 ગ્રામ અને એક મીડિયમ સાઇઝનો દૂધીનો ટુકડો લીધેલો છે. હવે તેને ઘરમાં રહેલી મીડિયમ સાઇઝની ખમણીથી ખમણી લઈએ. તો અહીં આપણે દૂધીનું છીણ જાડી ખમણીથી નથી કરવાનું. તો મેં દૂધીને ખમણી લીધેલી છે અને સફેદ બિયાના ભાગને આપણે એડ નથી કરવાનો. તો ખમણેલું દૂધીનું આ ખમણ ઘરમાં રહેલી વાટકીના માપથી માપીએ તો 1 વાટકી જેટલું છે. અને હવે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તૈયાર કરેલા દૂધીના ખમણને એડ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 2 મિનિટ માટે સોતે કરી લઈએ. તો આપણે ખમણમાંથી બધું જ પાણી એબ્ઝોર્બ થાય તેટલું જ આપણે તેને સોતે કરવાનું છે. ઓવરકુક નથી કરવાનું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ખમણ સારી રીતે સોતે થઈને તેમાંથી પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે તેને થોડું ઠંડુ કરી લઈએ. તો તે ઠંડુ થાય છે ત્યાં સુધી ઢેબરાનો લોટ બાંધવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. તો મેં અહીંયા ઘરમાં રહેલા મોડા દહીંનો જ ઉપયોગ કરેલો છે. આપણે ઢેબરાનો લોટ ખાટા દહીં સાથે નથી બાંધવાનો. સાથે મેં અહીંયા ફક્ત 1 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. તેને એડ કરીને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો ગોળ દહીંમાં સારી રીતે મિક્સ થઈને આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે અને આપણું દૂધીનું ખમણ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેમાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ અને ઢેબરા પચવામાં હળવા રહે તેના માટે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલા સફેદ તલ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. સાથે 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે જે વાટકીથી દૂધીનું ખમણ લીધેલું હતું તે વાટકીના માપ પ્રમાણે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો વાટકીના માપથી 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલું માપ 1 વાટકી દૂધીના ખમણ સાથે આપણે 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સાથે ફક્ત 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ.
તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તૈયાર કરેલા ગોળ અને દહીંના મિક્સરને થોડું થોડું એડ કરતા જઈને આપણે ઢેબરાનો લોટ બાંધી લઈએ. તો અહીં આપણે ઢેબરાનો લોટ વધુ પડતો કઠણ કે વધુ પડતો ઢીલો નથી બાંધવાનો. તો તમે જોઈ શકો છો કે મેં લોટને સારી રીતે બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. તો આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 4 મોટી ચમચી જેટલા દહીં સાથે તૈયાર કરેલા બધા જ મિક્સરની જરૂર પડેલી છે. જો આ સમયે તમને મિક્સર થોડું પણ છૂટું લાગતું હોય તો 1 થી 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીને લોટને આ રીતનો બાંધી લેજો. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે મસળી લઈએ, જેથી તે એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય. તો મેં લોટને સારી રીતે મસળી લીધેલો છે. તો હવે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને તે જરા પણ ઢીલો નથી. તો હવે તૈયાર થયેલા લોટમાંથી ઢેબરા બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને હવે તેને પાટલા ઉપર રાખી દઈએ. સાથે ઢેબરાનો એકદમ સરસ દેખાવ આવે તેના માટે થોડા તલ સ્પ્રિંકલ કરીને તેને પ્રેસ કરી દઈએ. હવે તેને કોરા લોટથી સારી રીતે કોટ કરીને મીડિયમ થિકનેસવાળું ઢેબરું વણી લઈએ. તો ઢેબરા થેપલાની જેમ પતલા નથી હોતા, એટલે આપણે તેને થોડા મીડિયમ થીક જ રાખવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં ઢેબરાને વણી લીધેલું છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ છે. તો હવે આ રીતના બધા જ ઢેબરાને તૈયાર કરી લઈએ. હવે ઢેબરાને શેકવા માટે મેં આ મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરી લીધેલો છે. તેમાં ઢેબરાને રાખી દઈએ. તો આપણું ઢેબરું એક બાજુથી થોડું શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે તેને શેકવા માટે મેં આ થોડું ઘી લીધેલું છે. તેને ઢેબરા ઉપર લગાવી દઈએ અને તેને બંને બાજુએ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈએ. તો ઢેબરાને શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉપરથી એકદમ સારી રીતે ક્રિસ્પી થઈને તૈયાર થયું છે. તો તૈયાર થયેલા ઢેબરાને પ્લેટમાં લઈ લઈએ. ઝટપટ બની જતા પાલકના પરોઠા માટે સૌથી પહેલાં પાલકને બાફવા મેં અહીંયા 2 કપ જેટલું પાણી ઉકળવા માટે રાખેલું છે. તો પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને 2 મોટી સાઇઝના પાલકના બંચ લીધેલા છે. તો હવે પાનને બાફવા માટે ગરમ પાણીમાં એડ કરી દઈએ અને ફક્ત અડધી મિનિટ માટે તેને બોઇલ કરી લઈએ. તો અહીંયા આપણે પાલકના પાનને વધુ વાર બોઇલ નથી કરવાના. તો લગભગ 30 સેકન્ડ જેવું થઈ ગયું છે. હવે પાનને ગરમ પાણીમાંથી લઈને ઠંડા પાણીમાં એડ કરી દઈએ, જેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને તેનો કલર જળવાઈ રહે. તો હવે પાનને ઠંડા પાણીમાંથી સારી રીતે નીચવીને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો હવે મિક્સર જારમાં પાલક સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા તીખાશ માટે 4 થી 5 લીલા મરચાં લીધેલા છે. સાથે 5 થી 6 લસણની કળી. તો અહીંયા તમે લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલા કોથમીના પાન અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આ રીતની સ્મૂથ પ્યુરે તૈયાર થઈ ગઈ છે. હવે પરોઠાનો લોટ બાંધવા માટે મેં અહીંયા 200 ગ્રામ અને 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો જેને એકદમ સહેલુંમાં 100 ગ્રામ પાલક સાથે મેં 200 ગ્રામ જેટલો લોટ લીધેલો છે. લોટનું પ્રમાણ પાલક કરતાં ડબલ રાખવાનું છે. હવે 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે લોટના સેન્ટરમાં એક ખાડો કરી દઈએ અને હવે તૈયાર કરેલી પાલકની પ્યુરેને એડ કરી દઈએ. સાથે પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ બને તેના માટે 1 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈએ અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીને પરોઠાનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે પાલકની પ્યુરેથી જ આપણો પરોઠાનો લોટ આ રીતનો બંધાઈ ગયો છે. જો આ સમયે તમારો લોટ થોડો પણ છૂટો રહેતો હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને લોટને બાંધી લેજો. હવે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને પરોઠાના લોટને સારી રીતે મસળી લઈએ. તો પરોઠાના લોટને મસળવાથી પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ બને છે, તેથી આ સ્ટેપ સ્કીપ ના કરવો. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. તૈયાર થયેલો આ લોટ આ રીતનો સોફ્ટ છે, જે પરોઠા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. હવે પરોઠાના લોટને જોઈ લઈએ તો આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને ફરી પાછો 1 મિનિટ માટે મસળી લઈએ અને હવે પરોઠા બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ.
તો હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે પરોઠા વણવા માટે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને લુવાને લોટથી કોટ કરી લઈએ અને હવે વેલણની મદદથી રાઉન્ડ શેપનું પરોઠું વણી લઈએ. તો મેં અહીંયા રાઉન્ડ શેપનું પરોઠું વણી લીધેલું છે. હવે વણાયેલા પરોઠા ઉપર અડધી ચમચી જેટલું ઘી એડ કરીને ઘીને પરોઠા ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણું ઘી સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. હવે પરોઠાના લેયર્સ એકદમ છૂટા પડે તેના માટે તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે પરોઠાને ફોલ્ડ કરીને હાફ રાઉન્ડ કરી લઈએ અને હવે ફોલ્ડ કરેલા ભાગ ઉપર ફરી પાછું થોડું ઘી અને થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે પરોઠાને ફરી પાછું ફોલ્ડ કરીને ત્રિકોણ શેપ આપી દઈએ. તો ઘી અને થોડા કોરા લોટથી આપણા પરોઠાના લેયર એકદમ છૂટા છૂટા રહે છે અને તમે જોઈ શકો છો કે આ રીતના લેયર સાથે આપણું પરોઠાનું ગોળનું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ફરી પાછું વેલણની મદદથી ત્રિકોણ શેપમાં વણી લઈએ. તો આપણું ત્રિકોણ શેપમાં પરોઠું વણાઈ ગયું છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. તો હવે આ રીતના બધા જ પરોઠાને વણી લઈએ. હવે પરોઠાને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર લોઢી ગરમ કરવા રાખેલી છે. તો હવે ગરમ લોઢી ઉપર પરોઠાને એડ કરી દઈએ. તો પરોઠા ઉપર આ રીતના થોડા બબલ્સ આવે એટલે આપણે તેને તવીથાની મદદથી પલટાવી દઈએ અને હવે પરોઠા ઉપર થોડું ઘી લગાવીને પરોઠાને સારી રીતે શેકી લઈએ. તો પરોઠાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આપણું પરોઠું બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. હવે ગરમા ગરમ પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. તો સવારના નાસ્તામાં ખાવાની મજા આવે તેવા ટેસ્ટી પાલકના પરોઠા તૈયાર થઈ ગયા છે. સૌથી પહેલાં ગુજરાતી સ્વાદ સાથે રણકલીનો લોટ બાંધવા મેં અહીંયા અડધા કપ જેટલું દૂધ લીધેલું છે. તો રણકલીના લોટને દૂધથી બાંધવામાં આવે છે જેનાથી તે એકદમ સોફ્ટ બને છે. અહીંયા તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં અડધા કપથી થોડી વધારે એટલે કે 3/4 કપ જેટલી ખાંડ લીધેલી છે. અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો પણ રણકલીનો સ્વાદ ખાંડ સાથે વધુ સારો આવે છે. તેને એડ કરીને ધીમા ગેસ પર ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો દૂધ અને ખાંડના આ મિક્સરને આપણે એકદમ ધીમા ગેસ પર જ કૂક કરવાનું છે જેથી આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી જાય અને દૂધ જરા પણ બળે નહીં. તો આપણી ખાંડ મિક્સરમાં એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તૈયાર થયેલા મિક્સરને થોડું ઠંડુ થવા દઈએ. ગરમા ગરમ આ મિક્સર સાથે આપણે રણકલીનો લોટ નથી બાંધવાનો. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિક્સર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં અહીંયા બાજરીનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલા કરવા માટે આપણે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તેને મિક્સરમાં થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો બાજરીના લોટ સાથે બનતી આ રણકલીને આપણે થાપીને નહીં પણ વેલણથી વણીને તૈયાર કરવાની છે. એટલે આપણે લોટને વધુ પડતો ઢીલો નથી રાખવાનો. તો તમે જોઈ શકો છો કે મેં મિક્સરમાં લોટ એડ કરીને તેને આ રીતનો મીડિયમ સોફ્ટ બાંધી લીધેલો છે. તો આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 2 કપ જેટલા બાજરીના લોટની જરૂર પડેલી છે. તો બાજરીના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે રણકલી એકદમ સારી રીતે વણી શકીએ તેના માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ. તો મેં લોટને એકદમ સારી રીતે મસળી લીધેલો છે અને તે આ રીતનો એકદમ સોફ્ટ અને સ્મૂથ તૈયાર થઈ ગયો છે. જો આ સમયે તમને લોટ થોડો પણ હાર્ડ લાગતો હોય તો થોડું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળીને આ રીતનો સોફ્ટ અને સ્મૂથ કરી લેજો. તો એ તૈયાર થયેલા લોટમાંથી મીડિયમ સાઇઝની રણકલી તૈયાર કરવા એક લુવાને લઈ લઈએ અને તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. અને તે સમયે આપણો બીજો લોટ ડ્રાય ન થાય તેના માટે તેને થોડા ભીના કપડાથી ઢાંકી દઈએ અને હવે લુવાને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ. તો રણકલીનો લોટ ખાંડ સાથે બાંધેલો હોવાથી થોડો સ્ટીકી હોય છે એટલે આપણે તેને વણવા માટે તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને લુવાને તેનાથી કોટ કરી લઈએ અને હવે તેને વેલણની મદદથી મીડિયમ સાઇઝમાં વણી લઈએ. તો બાજરીના રોટલાની જેમ આપણે રણકલીને મોટી સાઇઝમાં નથી વણવાની કારણ કે તેના લોટમાં ખાંડ એડ કરેલી હોવાથી જો તે મોટી સાઇઝની હશે તો તે શેકતી વખતે તૂટી જશે. હવે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરીને તેની કિનારીને સરખી કરી લઈએ. હવે તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થાય તેના માટે છરીની મદદથી આ રીતના કાપા કરી લઈએ. તો મેં રણકલીને તૈયાર કરી દીધેલી છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ છે. તો હવે આ રીતના બધી જ રણકલીને વણીને તૈયાર કરી લઈએ અને હવે તેને શેકવા માટે મેં અહીંયા ધીમા ગેસ પર તવાને ગરમ કરવા રાખેલો છે. તો અહીંયા આપણે તવાને હાઈ ગેસની ફ્લેમ પર એકદમ ગરમ નથી કરવાનો.
તો હવે વણેલી રણકલીને તવા ઉપર રાખી દઈએ અને હવે તે એક બાજુથી થોડી શેકાય એટલે તેને તવીથાની મદદથી બીજી બાજુએ પલટાવી દઈએ. હવે આ રીતના કોટનના કપડાથી રણકલીને દબાવતા જઈને ધીમા ગેસ પર શેકી લઈએ. તો ધીમા ગેસ પર રણકલી બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈને ઉપરથી બ્રાઉન ડિઝાઇન આવી ગઈ છે. તો હવે ગરમા ગરમ રણકલીને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ. તો બાજરીની મીઠી રોટલી એટલે કે રણકલી તૈયાર થઈ ગઈ છે.